ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર કોડીનારની મુલાકાતે નગરપાલિકા ભવન ખાતે અધિકારીઓની સાથે બેઠક યોજાઈ. અરજદારોના પ્રશ્નો સાંભળી યોગ્ય નિકાલ માટે સૂચના અપાઈ. ભયજનક મકાનો તાત્કાલિક અસરથી દૂર કરવા આદેશ અપાયા છે. ફૂટપાથ ઉપર કરેલા દબાણો પણ દૂર કરવાની તાકીદ હાથ ધરાઈ. આજે કોડીનારમાં જે માનનીય મુખ્યમંત્રીશ્રીનો એક અભિગમ છે કે પ્રજા વચ્ચે જવું, પ્રજાના પ્રશ્નો સાંભળવા અને એનો નિકાલ કરવો, એટલે પ્રજાલક્ષી કામગીરી કરવાનું. એના સંદર્ભમાં આજે કોડીનાર નગરપાલિકાની મુલાકાત હતી. આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ અગાઉથી જાણ કરી હતી. જેના જેના પ્રશ્નો હતા એ લોકો અહીં આવ્યા છે અને એ લોકોએ આપણને એની રજૂઆતો કરી છે. જે પ્રશ્નો માટે અમે એની જેને જેને મુલાકાતો કરવાની છે એ તમામ અધિકારીઓને અત્યારે અમે સૂચના આપશું. અરજદારના મોબાઈલ નંબર પણ અમે લઈએ છીએ. અરજદારનો સંપર્ક કરી આમ મુલાકાત કરી અને પ્રશ્નનો સોલ્યુશન લાવી. મોટાભાગના પ્રશ્નો આપ જો જોયું હોય તો કે ભાઈ કોઈને દબાણના પ્રશ્નો મોટાભાગના હોય છે, કે કોઈને ચાલવામાં તકલીફ પડે એવા દબાણો થઈ ગયા છે, કોઈ ખેતર જઈ શકતો નથી, કોઈને વોટર લોગિંગના પ્રશ્નો છે. તો એ બધા પ્રશ્નો છે એ અમે સોલ્વ કરશું. ઔદ્યોગિક વિસ્તારમાં જે મોટી ઇન્ડસ્ટ્રીઓ છે તો એની પણ ફરિયાદો મળી છે કે ભાઈ એનું પોલ્યુશન થાય છે. તો એ પણ અમે કાલે અમારા જે સર્કલને બધા રેવન્યુ ઓફિસરો છે એની વિઝિટ કરશે, બિનચૂક વિઝિટ કરશે, અરજદારને સાથે રાખીને વિઝિટ કરશે અને એના આધારે અમે એસડીએમ સુતમ જરૂર રહે કંપનીને બોલાવી અને એ સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું. જો નહીં થાય તો અમે CRPC 133 હેઠળ એની 100% કાર્યવાહી કરશું, જેથી પ્રજાને તંત્ર ઉપર વિશ્વાસ મળે છે. બીજો આપણે પ્રશ્ન કર્યો કે કોડીનાર નગરપાલિકા વિસ્તારમાં, તો આજે જ્યારે હું અંદર અમુક રજૂઆતો જે કોડીનારના શહેરના જે આપણા નાગરિકો છે એને કરી કે ભાઈ ટ્રાફિકની ખૂબ સમસ્યાઓ છે, રસ્તા ઉપર ખૂબ મોટા પ્રમાણમાં દબાણો થઈ ગયા છે. એટલે આજે ચાલીને જે વિસ્તારો હતા એની વિઝિટ કરી. ખરેખર જે લોકો પોતે દુકાનદારો છે એને બહાર પોતાના જે શેડ કે પતરા નાખી અને બહાર નીકળી ગયા છે. એની બહાર પણ એ લોકો એના જે સાધન જેમ કે પંખા હોય તો પંખાનું ડિસ્પ્લે કરતો હોય,